મિત્રો અહીંયા ભજીયાની સાથે સાથે મરચા પણ આપવામાં આવે. ભજીયા વિશે શું કહેશો તમે? કેવા લાગે ભજીયા? એમ સોના જેવા ભજીયા, ચાંદી જેવી ચટણી આપણે જુનાગઢ વાળા ભાવેશભાઈ. નમસ્કાર, પરિવાર તમારા માટે નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. અત્યારે વિન્ટર સિઝન ચાલી રહ્યું હોય અને કહેવાય ને ગુજરાતીને ગરમા ગરમ નાસ્તો મળી જાય ને તો બહુ મોજ આવી જાય. તો આજે આપણે ટ્રાય કરવાના છીએ સૌરાષ્ટ્રના ભાવેશભાઈના કહેવાય ને કે ગરમા ગરમ ભજીયા. એમાં પાલકની હોય, મેથીના હોય કે ડુંગળીના હોય, બધી જાતના મિક્સ ગરમા ગરમ ભજીયા બનાવડાવે છે. અને કહેવાય ને ખવડાવવાનો ટાઈમ માત્ર ને માત્ર સાંજે 4 વાગ્યાથી ચાલુ કરે છે એટલે ત્યાં સુધી સ્ટોક હોય ત્યાં. અને બહુ ઘણી બધી ભીડ જામતી હોય છે. અને શિયાળાની સિઝન હોય અને ખાસ કરીને ઘણા બધા લોકો અહીંયા આગળ ભજીયા ખાવા આવતા હોય છે. તો ચાલો આજે આપણે વિડીયોની અંદર અહીંયાના ભજીયા કેવા છે અને કહેવાય ને કે એની ચટણી પણ બહુ ફેમસ છે. તો શું છે એવું એનો ટેસ્ટ અને આપજો એનો રિવ્યૂ. તો વિડીયો ગમે તેને લાઈક, શેર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો. જુનાગઢમાં બી તમારી શું બ્રાન્ચ છે? શું પપ્પા ત્યાં બે? અચ્છા, એવું છે. અને ત્યાંથી તમે અહીંયા આગળ શું વાત છે? પપ્પા જુનાગઢમાં ને તમે અહીંયા ડંકો વગાડો એમ ને ભજીયામાં? શું વાત છે? મિત્રો જોઈ શકો છો ટેગલાઈન સોના જેવા ભજીયા, ચાંદી જેવી ચટણી. ચટણીમાં બી લોકો દૂર દૂરથી ખેંચીને અહીંયા આગળ ભજીયા ખાવા આવે છે. જુનાગઢ વાળા ભાવેશભાઈ, સૌરાષ્ટ્રનો ટેસ્ટ ગાંધીધામમાં. શું વાત છે? તમે અહીંયા જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા ભાવેશભાઈના. એમની સૌરાષ્ટ્રનો ટેસ્ટ. તમારે જો મોજ લેવી હોય ને તો આ જગ્યાએ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. ભજીયા વિશે શું કહેશો તમે? કેવા લાગે ભજીયા? એમ અને આપણે ઠંડીની સિઝનમાં તો લોકો ગરમા ગરમ મળી જાય તો વધારે મજા આવે. અને ખાસ કરીને ગરમ ગરમ જ હોય. શું વાત છે? ચટણી સાથે જમાડવામાં આવે છે. મિત્રો અહીંયા ભજીયાની સાથે સાથે મરચા પણ આપવામાં આવે. અત્યારે બની રહ્યા કયા બની રહ્યા ભજીયા? મેથીના, ડુંગળીના, મરચાં ને બટેટાના. મેથી, ડુંગળી, બટાકા મિક્સ. હા, બરોબર. અહીંયા આગળ કેટલા વર્ષથી ધંધો કરો? 5 વર્ષ. 5 વર્ષ. કોઈને અહીંયા આગળ આવવું હોય તો આપણે શું ટાઈમિંગ શું? કેટલા વાગ્યાથી કેટલા વાગે? 4 વાગે ચાલુ, 8 વાગે પૂરું. પછી કિલો જોઈ તો ન મળે મિત્ર. એવું એમ? હા, 4:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીમાં ગરમા ગરમ ભજીયા. મિત્રો શિયાળાની સિઝનમાં, ઠંડીની સિઝનમાં તો ખાસ કરીને ગરમા ગરમ હોય અને એમાં બી જો ગુજરાતીઓને ભજીયા મળી જાય ને તો મોજ આવી જાય. આપણે ભજીયા તો 12 માસ ખાતા જોઈએ છીએ. ખાસ કરીને લગ્નની સિઝન હોય એટલે આપણે વધારે ખાતા હોઈએ. અને એ બી શિયાળાની સિઝન હોય અને ઠંડીમાં ગરમા ગરમ ભાવેશભાઈ ખવડાવે. મેથીના છે, ડુંગળીના છે, બધા મિક્સ ભજીયા. શું પ્રાઇસ શું છે? 400 રૂપિયા 1 kg. 1 કિલોના 400 રૂપિયા અને 40 રૂપિયાના 100 ગ્રામ, બરોબર ને? તો મિત્રો ભાવેશભાઈના ગરમા ગરમ સૌરાષ્ટ્ર સ્ટાઇલના ભજીયા તમે જોઈ શકો છો. મિક્સ ભજીયા અહીંયા આગળ બનાવે છે. મેથી છે, ડુંગળી છે, પાલકના બી ભજીયા. જે બી ભજીયા તમે ખાવા હોય ને એ ગરમા ગરમ બનાવીને ખવડાવે સ્પેશિયલી ભાવેશભાઈ જુનાગઢ વાળા. ચાલો આપણે ટ્રાય કરીએ. નજીક લાવો કેમેરામાં. તમે જોઈ શકો છો ભજીયા એકદમ રૂ જેવા પોચા છે. અને કહેવાય ને કે આની અંદર છે એ મેથી છે, ડુંગળી છે અને પાલકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલો છે. આની અંદર કારા મરીને આપણે જે ગુજરાતી સ્ટાઇલ છે, કારગેવાની સ્ટાઇલમાં જે બનાવતા હોય છે આ એ રીતના નથી. સૌરાષ્ટ્ર સ્ટાઇલના સ્પેશિયલી ભજીયા ભાવેશભાઈ ગરમા ગરમ ખવડાવે છે. ભજીયાની અંદર કાચી પીઠી આમની ચટણી મળી જશે અને આ મરચાં એકદમ દૂધ જેવા પોચા છે ભજીયા. અને શિયાળાની સિઝન હોય અને ગરમ ગરમ ભજીયા મળતા હોય ને તો મજા આવી જાય.
આ મરચાં. તો કહેવાય ને કે સૌરાષ્ટ્રના ભાવેશભાઈના ભજીયા સોના જેવા ભજીયા, તો એકદમ સાચી વાત છે. ભજીયા તો એકદમ સોના જેવા છે, પણ આ ચટણી બી એમની ચાંદી જેવી છે. કહેવાય ને કે ભજીયાની જે આ ચટણી છે ને એકદમ યુનિક સ્ટાઇલ છે અને યુનિક ટેસ્ટ. લોકો દૂર દૂર સુધી એ આ ચટણી માટે ખાસ કરીને આવે છે. તો ગાંધીધામમાં જ્યારે બી આવો મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો કરવો બી ખાસ સૌરાષ્ટ્રના ભજીયા, સૌરાષ્ટ્રની સ્ટાઇલ ભાવેશભાઈ ખવડાવે મસ્ત મજાને બી ગરમા ગરમ. તો એક વખત આ જગ્યાએ અચૂક જવા જેવું. લોકેશન કહી દઉં મારી એક્ઝેક્ટ સામે કેમેરામેન બતાવી. આ છે ઝંડા ચોક. ઝંડા ચોકની બાજુમાં જ તમને જોવા મળી જશે સૌરાષ્ટ્ર ફેમસ ભજીયા ભાવેશભાઈ. ગરમા ગરમ ભજીયા ખવડાવે. ભજીયાની સાથે સાથે મરચા અને આ ચટણી. તો એકવાર તમે બી અહીંયા આગળ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને ભાવેશભાઈના ભજીયા કેવા લાગ્યા. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. આજનો બ્લોગ આપણે અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ જેબી બ્લોગ. જલ્દી પહોંચી જજો સૌરાષ્ટ્રના ફેમસ ભજીયા ખાવા ભાવેશભાઈના ત્યાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ જેપી બ્લોગ્સ. ડુ વોટ એવર યુ ડુ મેન, પણ ડોન્ટ ડબલ એ મતા. તેમાં જય મોગલ.